માણાવદર વિધાનસભા બેઠક અહીંયા જવાહર ચાવડા છે. જવાહર ચાવડા હોય ત્યાં બરાબરની કાંટાની ટક્કર અને ખબરો પણ હોય, પરંતુ તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર કરતા રેશમા પટેલના ઉમેદવારની ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી છે. હવે રેશમા પટેલનો એક મેસેજ આવ્યો, એમાં ખૂબ જ ચર્ચા છે, કારણ કે મને કોંગ્રેસે સમર્થન આપ્યું છે. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમે કોઈ પણ પ્રકારનું સમર્થન આપ્યું નથી. એ લલિત વસોયાએ કહ્યું છે ને અહીંયા અમદાવાદથી પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનું સમર્થન નથી. માણાવદરમાં ખુદ કોંગ્રેસના ઉમેદવાર જીતી રહ્યા છે, એટલા માટે આ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. હવે રેશમા પટેલને આ પ્રકારનું મેસેજ કરવાનો શું પ્રયત્ન, મતલબ કે આ પ્રકારના કોંગ્રેસ સાથે સમર્થનની વાત શા માટે? રેશમા પટેલ પણ જાણે છે કે એનસીપીનું કોઈ વજૂદ છે નહીં ગુજરાતમાં. આવી પરિસ્થિતિની વચ્ચે એનસીપીમાં રહીને પણ કોઈ મતલબ તો છે જ નહીં. એટલે રેશમા પટેલ અત્યારથી જ શું પોતાની જમીન બનાવી રહ્યા છે આ કોંગ્રેસમાં જોડાવા માટે? આ એક મોટો સવાલ છે. અને રેશમા પટેલને પણ કદાચ ભૂલ સમજાઈ ગઈ છે. એનસીપીમાં જોડાઈને શંકરસિંહ વાઘેલા ખુદ કોંગ્રેસ માટે પ્રચાર કરતા હોય તો રેશમા પટેલ પણ સમજી ગયા છે કે એનસીપીમાં કોઈ વજૂદ નથી ને આમના રાજનીતિમાં પણ એનસીપીનું કોઈ તેમને સાંભળવાનું નથી. એટલે આજે નહીં તો કાલે રેશમા પટેલ કોંગ્રેસમાં જોડાઈ જાય તો નવાઈ નહીં. હવે કોંગ્રેસ શું કરે છે એના પર નજર રહેશે. પરંતુ માણાવદરની વિધાનસભા પણ ખૂબ જ કાંટાની ટક્કર છે. ક્યાં કે ત્યાં ભીખાભાઈ જોશી જુનાગઢના ધારાસભ્ય કોંગ્રેસના, તેઓ માણાવદરમાં ધૂણી દખાવીને બેઠા છે જવાહર ચાવડા સામે. મુકાબલો રોચક છે, જોર રહેશે કે આખરે કોણ જીતે છે માણાવદર. દોસ્તો, આ વિડીયો આપને પસંદ આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી શકો છો, બિલકુલ ફ્રી છે. શેર કરી શકો જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપના માટે લેતો આવું. જય હિન્દ, જય ભારત.